ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આપણે ચેપ્ટર 5 ગતિના નિયમોમાં ન્યૂટનની ગતિના પહેલાના બીજા નિયમનો અભ્યાસ કર્યો. ઉદાહરણ 5.1 જોયું. હવે આપણે ઉદાહરણ 5.2 જોઈશું. 0.04 કિલોગ્રામ દળ ધરાવતી 90 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતી એક બુલેટ એક ભારે લાકડાના બ્લોકમાં પ્રવેશે છે. 60 સેન્ટીમીટરનું અંતર કાપીને અટકી જાય છે. બ્લોક વડે બુલેટ પર સરેરાશ અવરોધક બળ કેટલું હશે? તો જો બુલેટનું દળ છે 0.04 કિલોગ્રામ, 90 મીટર પ્રતિ સેકન્ડના વેગથી લાકડાના બ્લોકમાં અંદર પ્રવેશે છે. અંદર પ્રવેશવાનું શરૂ થાય એટલે અવરોધક બળ લાગવાનું શરૂ થશે, એટલે એનો વેગ ક્રમશઃ ઘટતો જશે અને 60 સેન્ટીમીટર અંતર કાપે x એટલે 0.6 મીટરે અટકી જાય છે, એટલે અંતિમ વેગ 0 થઈ જાય છે. તો આ સમગ્ર ગતિ દરમિયાન એના પર લાગતું સરેરાશ બળ શોધવાનું કીધું છે અને બળ શોધવા માટે પ્રવેગ જોઈએ, કારણ કે દળ આપેલું છે. તો પ્રવેગ કઈ રીતે મળશે? પ્રારંભિક વેગ છે, અંતિમ વેગ છે, અંતર છે, પ્રવેગ શોધવાનો સમય ગેરહાજર છે. અચળ પ્રવેગી ગતિનું ત્રીજું સમીકરણ v² બરાબર v0² પ્લસ 2ax. એમાં v તો 0 જ છે, એટલે આપણે આ v0² ને સામે લઈ જાવ તો માઈનસ થાય અને 2x છેદમાં આવે, તો a બરાબર -v0² ના છેદમાં 2x. v0 90 છે એટલે 90 ગુણ્યા 90 એનો વર્ગ છે, 2x 0.6 છે. તો એનું આપણે સાદુરૂપ આપીએ તો જવાબ કેટલો આવશે? 90 ગુણ્યા 90 એટલે 8100 થઈ જશે, ભાગ્યા 2 કરો, ભાગ્યા 0.6 કરીએ તો બરાબર 6750, પણ માઈનસ. જો વેગમાં ઘટાડો થાય એટલે આ પ્રતિ પ્રવેગ છે એટલે ઋણ આવશે, -6750 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે બળ શોધવાનું છે. F બરાબર ma. m છે 0.04 ને a છે -6750, તો 6750 ગુણ્યા 0.04 કરીએ તો જવાબ આવે છે 270 ન્યૂટન. માઈનસ છે અવરોધક બળ છે, ગતિની વેગની વિરુદ્ધ દિશામાં લાગી રહ્યું છે એટલે માઈનસ છે, એ જોઈ શકાય. તો ઉદાહરણ 5.2 થયું. હવે જો ઉદાહરણ 5.3. m દળના પદાર્થની ગતિ, m દળનો પદાર્થ છે એની ગતિનું સમીકરણ છે y બરાબર ut પ્લસ 1/2 gt². આ ચેપ્ટરની અંદર પ્રારંભિક વેગ માટે સંજ્ઞા u વાપરે છે v0 ને બદલે. એનું કારણ છે કે આગળ એક ખાસ પ્રકારની ઝડપ આવે છે અને એની સંજ્ઞા vo આવે છે, એટલે મિક્સ ન થઈ જાય. એટલે જરૂરી નથી તમારી મરજી, અહીંયા તો આપણે v0 જ રાખેલું છે, અહીંયા લગભગ રકમમાં u આપેલ છે. આ પ્રારંભિક વેગ છે એટલે u કે v0 લઈ શકશો તમે. તરીકે માનવાય છે પદાર્થ પર લાગતું બળ શોધો. m દળનો પદાર્થ છે, બળ શોધવાનો છે એટલે પ્રવેગ જોઈએ આની જેમ જ, પણ અહીંયા તો સ્થાનાંતરનું સમીકરણ છે. તો કરો વિકલન. સ્થાનાંતરનું સમયની સાપેક્ષ વિકલન એટલે વેગ ઝડપ આવશે. t નું 1 થાય, 1/2 gt² નું 2t થાય એટલે આ 2 ઉડી ગયા એટલે gt વધ્યું. v0 પ્લસ at જેવું જ થઈ ગયું ને, અચળ પ્રવેગી ગતિના પહેલા સમીકરણ જેવું જ થયું. આપણે પ્રવેગ જોઈએ છે એટલે વેગનું પણ વિકલન કરો તો અહીંયા u અચળ છે એટલે એનું 0 થશે. આ u પ્રારંભિક ઝડપ દર્શાવે છે, અચળ 0 થઈ જશે. અહીંયા 2 તો ઉડી ગયા હતા, gt હતા, g અચળ છે, t નું 1 થાય એટલે a બરાબર g જેવું. પ્રવેગ ગુરુત્વ પ્રવેગ જેટલો જ એમાં તો બળ F બરાબર m એટલે વજન બળ mg થશે. તો સ્થાનાંતરનું વિકલન કર્યા એટલે વેગ મળ્યા t નું 1, t² નું 2t. ત્યારબાદ ફરી વિકલન કર્યું તો u અચળ છે 0, t અહીંયા વધતો હતો એટલે એનું 1 થયું એટલે પ્રવેગ g આવ્યો. તો F બરાબર m એ બળ એટલે mg થશે. ત્યાર પછી હવે થિયરી આવે છે, બળનો આઘાત સમજાવો એવો પ્રશ્ન છે. બળનો આઘાત એટલે શું? જો વ્યવહારમાં ઘણી વખત મોટા મૂલ્યનું બળ છે સૂક્ષ્મ સમય માટે લાગતું હોય છે, ત્યારે બળ અને સમયનું અલગ અલગ માપન શક્ય નથી હોતું, પરંતુ બેનો ગુણાકાર કરો તો મધ્યમ થઈ જતું હોય છે. દાખલા તરીકે 1 લાખ ગુણ્યા 0.00001 કરો તો 10 આવી જાય. એટલે મોટા મૂલ્યનું બળ સૂક્ષ્મ સમય માટે લાગે તો બેનું અલગ અલગ માપન શક્ય નથી, કારણ કે સમય એટલો સૂક્ષ્મ છે કે આટલું મોટું બળ માપી શકાતું નથી. દાખલા તરીકે m દળનો એક ગોળો દિવાલ તરફ v વેગથી ગતિ કરે છે, દિવાલ સાથે અથડાય છે.
ક્ષણ પૂરતો જ અથડાય છે, પણ ત્યારે દિવાલ વડે એના પર એટલું મોટું બળ લાગે છે કે એ ગોળાનો વેગ ઉલટાવી દેવા માટે પૂરતું હોય છે. v વેગથી ગતિ કરે તો -v વેગથી પાછો ફરે છે. તો અહીંયા દિવાલ વડે ગોળા પર સૂક્ષ્મ સમયમાં મોટું બળ લાગે જેના વેગને ઉલટાવવા માટે પર્યાપ્ત છે. તો આવા સંજોગોમાં બળ અને સમય એટલો સૂક્ષ્મ સમય છે કે બળ માપી શકાતો નથી, પણ બેનો ગુણાકાર મધ્યમ આવે છે. એ ગુણાકાર એટલે વેગમાન થઈ જાય છે, વેગમાનનો ફેરફાર એટલે આપણે માપી શકીએ છીએ. તો વેગમાનનો ફેરફાર એટલે જ બળનો આઘાત થાય છે. ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી આપણે જાણીએ સદિશ F = dp/dt. તો dp બરાબર શું થાય? F * dt થશે. d ને બદલે ડેલ્ટા બી લઈ શકાય. ડેલ્ટા p સદિશ બરાબર સદિશ F * ડેલ્ટા t થાય છે. તો બળનો આઘાત એટલે આ છે, બળ ગુણ્યા સમય. આઘાત એટલે બળ ગુણ્યા સમય, અને ખરેખર શું થાય? વેગમાનના ફેરફાર જેટલો થાય છે. તો m દળનો ગોળો v વેગથી ગતિ કરે, વેગમાન mv નો થાય, પાછો આવે વેગ -v, તો વેગમાન -mv, તો એનો ફેરફાર ગણી નાખો એટલે બળનો આઘાત મળી જાય છે. તો બળનો આઘાત એટલે શું? બળ અને સમયના ગુણાકારને બળનો આઘાત કહેવામાં આવે છે, જે વેગમાનના ફેરફાર બરાબર થાય છે. વેગમાનમાં નિશ્ચિત ફેરફાર ઉત્પન્ન કરવા માટે ટૂંકા સમયગાળામાં લાગતા મોટા બળને આઘાતી બળ કહે છે. કે વેગમાનમાં નિશ્ચિત ફેરફાર ઉત્પન્ન કરવા માટે ટૂંકા સમયગાળામાં લાગતા મોટા બળને આઘાતી બળ કહે છે. અને આ સૂત્ર આપણે જાણીએ છીએ. બરાબર? જો આઘાતી બળ એટલે અલગ વસ્તુ નથી, એક જાતનું બળ જ છે. આઘાતી બળ ને બળનો આઘાત જુદા છે. આઘાતી બળ એટલે બળ જ થયું, મોટા મૂલ્યનું છે. ગુણ્યા સમય કરો ત્યારે બળનો આઘાત થાય. તો બળના આઘાતનો એકમ શું થાય? બળ ગુણ્યા સમય એટલે ન્યૂટન * સેકન્ડ થશે. જે વેગમાનના ફેરફારનો જ એકમ છે, કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. તમે અહીંયા જોઈ શકો છો કે બળના આઘાતનો એકમ ન્યૂટન * સેકન્ડ છે. સામે વેગમાનનો ફેરફાર, વેગમાનનો એકમ આપણે જાણીએ છીએ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. હવે તમે સેકન્ડ અહીંયા છેદમાં લાવી દો તો કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ જ થઈ ગયો. તો ફરી એક વખત સેકન્ડ અહીંયા લાવીએ તો આ બળના આઘાત એટલે વેગમાનનો એકમ થયો. તો બળના આઘાતનું પારિમાણિક સૂત્ર વેગમાનનું જ થાય, m1 L1 T-1 ચેપ્ટર 2 ની અંદર આપણે લખાવેલું છે. બરાબર? તો આ રીતે બળનો આઘાત થયો. હવે એને લગતું ઉદાહરણ છે 5.4, તે આપણે જોઈશું. તો ઉદાહરણ 5.4 ની અંદર શું આવે છે? એક બેટ્સમેન બોલને તેની 12 મીટર પ્રતિ સેકન્ડની પ્રારંભિક ઝડપને બદલ્યા સિવાય સીધો બોલરની દિશામાં ફટકારે છે. જો બોલનું દળ 0.15 kg હોય તો બોલ પર લાગતો આઘાત શોધો. બોલની ગતિ સુરેખ ધારો. એટલે ક્રિકેટમાં આવા શોટને શું કહેવામાં આવે છે? સ્ટ્રેટ ડ્રાઈવ. કે ધારો કે અહીંયા બેટ્સમેન છે અને દડો એના તરફ આવી રહ્યો છે. એની ઝડપ કેટલી છે? 12 મીટર પ્રતિ સેકન્ડ. હવે એને બેટ્સમેન ફટકારે છે એટલે એની એટલી ઝડપે વિરુદ્ધ દિશામાં પાછો જાય છે, બોલર તરફ. બરાબર? એટલે બોલર એટલે બોલિંગ કરે છે તો બેટ્સમેન એને આ રીતે ફટકારે છે, સ્ટ્રેટ ડ્રાઈવ, એટલે દડો એના તરફ પાછો જાય છે. એટલે બોલની પ્રારંભિક અને અંતિમ ઝડપ સમાન છે, પણ પ્રારંભિક અને અંતિમ વેગની દિશા વિરુદ્ધ છે. હવે માઈનસ કોને લેવું? જો પ્રારંભિક કિંમતને માઈનસ લેવાની. એનું કારણ છે કે હંમેશા ફેરફાર લેવાનો હોય ત્યારે અંતિમ માઈનસ પ્રારંભિક કરવાનો હોય છે. તો પ્રારંભિકને માઈનસ લો તો આપોઆપ માઈનસ પ્લસ થઈ જાય. દાખલા તરીકે પ્રારંભિક વેગ છે v0 એટલે -12 મીટર પ્રતિ સેકન્ડ લઈએ, અને અંતિમ વેગ v એટલે +12 મીટર પ્રતિ સેકન્ડ લઈએ. દળ છે 0.5 kg. તો બળનો આઘાત F ડેલ્ટા t એટલે વેગમાનનો ફેરફાર ડેલ્ટા p, ફેરફાર એટલે અંતિમ માઈનસ પ્રારંભિક. તો અંતિમ વેગમાન mv છે માઈનસ પ્રારંભિક વેગમાન mv0 છે, m સામાન્ય લઈ લીધા. બરાબર? 0.15 v છે 12 માઈનસ v0 છે -12 એટલે પ્લસ થઈ જાય. તો 24 ગુણ્યા 0.15 કરો એટલે 3.6 ન્યૂટન * સેકન્ડ એ બળનો આઘાત કે વેગમાનનો ફેરફાર દર્શાવે છે. જો બેમાંથી એકને તો માઈનસ લેવું પડે, દિશા વિરુદ્ધ છે. તમે આને પ્લસ રાખ્યું હોત ને આને માઈનસ રાખ્યું હોત તો શું આવત? અહીંયા માઈનસ આવત ને અહીંયા પ્લસ આવત. તો આ કેટલું થાય? -24 થાય. ગુણ્યા 0.15 એટલે -3.6 આવત. મૂલ્ય તો 3.6 જ થવાનું છે.
એટલે શક્ય હોય એનો ઉલ્લેખ ન કરેલો હોય ને ફેરફાર આવતો હોય ત્યારે પ્રારંભિક સદિશ છે ને માઇનસ લેવો, જેથી કરીને માઇનસ માઇનસ પ્લસમાં જવાબ આવે. છેલ્લે માઇનસ નિશાની આપણે અવગણવી કે માણસ ન લેવું પડે એટલા માટે રહેશે. તો પ્રારંભિક વેગ છે, અંતિમ વેગ છે, તો વેગનો ફેરફાર ગુણ્યા દળ એટલે વેગમાનનો ફેરફાર છે, બળનો આઘાત કહેવાય. તો આ રીતે ગણી શકાય છે. હવે આવે છે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ કે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. જો ન્યૂટનની ગતિનો પહેલો નિયમ છે બળની વ્યાખ્યા આપે છે કે એવી ભૌતિક રાશિ જેને કારણે પદાર્થમાં પ્રવેગ ઉદ્ભવે એને બળ કહેવામાં આવે છે. પહેલો નિયમ. બીજો નિયમ બળનું મૂલ્ય આપે છે F બરાબર ma કે 5 કિલોગ્રામ દળનો પદાર્થ હોય ને એમાં 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન કરવો હોય તો બળ કેટલું લગાડવું પડે? તો કે 5 ગુણ્યા 2 10 ન્યૂટન લગાડવું પડે. એટલે બીજો નિયમ બળનું મૂલ્ય આપે છે. પરંતુ ખરેખર આ બળ આવે છે ક્યાંથી? પદાર્થ પર બળ લાગે છે તો એ બળ આવ્યું ક્યાંથી? તો સામાન્ય રીતે એક પદાર્થ પર લાગતું બળ બીજા પદાર્થ વડે લાગતું હોય છે. તો સવાલ એ છે કે બીજો પદાર્થ પહેલા પર બળ લગાડે તો શું પહેલો કંઈ નહીં કરે? પહેલો પણ બીજા પર બળ લગાડતો હોય છે. એટલે બળો હંમેશા જોડમાં જ ઉદ્ભવે છે. એક બીજા પર લગાડે તો બીજો પહેલા પર લગાડે છે. તો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ એવું કહે છે કે બળો હંમેશા જોડમાં જ ઉદ્ભવે છે. કુદરતમાં એકલા અટુલા બળનું અસ્તિત્વ અશક્ય છે. એકલું બળ આવતું જ નથી, જોડમાં જ આવે હંમેશા. એને તમે આઘાતને પ્રત્યાઘાત કહી શકો, ક્રિયાબળને પ્રતિક્રિયાબળ કહી શકો, અંગ્રેજીમાં એક્શન એન્ડ રિએક્શન કહી શકાય છે. તો એની વાત કરે છે. વ્યવહારમાં અમુક કિસ્સાઓમાં આપણે આનો અનુભવ પણ કરીએ છીએ. દાખલા તરીકે ગુચડા આકારની સ્પ્રિંગ છે, એને બે હાથ વડે દબાવો છો ત્યારે સ્પ્રિંગ પર સામે હાથ પર બળ લગાડતી હોય એવું આપણે અનુભવી શકીએ છીએ. અમુક કિસ્સામાં આપણે અસર જણાતી નથી. દાખલા તરીકે એક પદાર્થ છે એને ટાવર પરથી છોડી દેવામાં આવે તો પૃથ્વી એના પર ગુરુત્વાકર્ષી બળ લગાડે, પદાર્થ પૃથ્વી તરફ જાય છે. તો પૃથ્વી પદાર્થ પર બળ લગાડે તો સવાલ એવો ઉદ્ભવે કે શું પદાર્થ પૃથ્વી પર બળ લગાડતો હશે? તો એનો જવાબ છે હા, લગાડતો જ હોય. ને એટલું જ લગાડતો હોય જેટલું પૃથ્વી પદાર્થ પર ગુરુત્વાકર્ષી બળ લગાડે ને એટલું જ બળ પદાર્થ પૃથ્વી પર લગાડે. કારણ કે ગુરુત્વાકર્ષી બળનું સૂત્ર તમે 8મા ચેપ્ટરમાં જોશો, F બરાબર G m1 m2 ના છેદમાં r સ્ક્વેર છે. તો m1 વડે m2 પર કે m2 વડે m1 પર સમાન બળો લાગે છે. તો પછી સવાલ એ છે કે પદાર્થ પૃથ્વી તરફ જાય છે, પૃથ્વી પદાર્થ તરફ કેમ નથી જતી? તો એનું કારણ છે કે બળ બંને પર ભલે સરખા લાગે પણ બંનેના દળ સરખા નથી. ગતિ કરવા માટે જે પ્રવેગ કેટલો છે એ નક્કી કરશે ને કેટલી ઝડપથી ગતિ કરશે. આપણે જાણીએ છીએ પ્રવેગ એટલે બળ ભાગ્યા દળ છે કે પદાર્થને પૃથ્વી પર એક સરખું જ બળ લાગે છે પણ પદાર્થનું દળ ઓછું હોવાથી એમાં મોટો પ્રવેગ આવે જે આપણે જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ. પણ પૃથ્વીનું દળ ખૂબ વિશાળ હોવાથી એમાં ઉદ્ભવતો પ્રવેગ અતિ સૂક્ષ્મ હોય છે એટલે એને અવગણી શકાય. કારણ કે પૃથ્વીનું દળ 6 ગુણ્યા 1024 ઘાત કિલોગ્રામ થાય છે, બરાબર? એટલે બળ બંને પર સરખા જ લાગે છે પણ પદાર્થનું દળ ઓછું હોવાથી વધારે પ્રવેગ 9.8 થી ગતિ કરતો જણાય છે, જ્યારે પૃથ્વીનું દળ અનેક ગણું વધારે હોવાથી એનો પ્રવેગ અવગણ્ય છે. એટલે પદાર્થ પૃથ્વી તરફ ગતિ કરે છે, પૃથ્વીની, પણ બળો બંને પર સરખા જ લાગે છે. એક આસ્પદો તો આના સંદર્ભમાં છે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ શું છે એની વાત કરીએ. દરેક ક્રિયાબળને હંમેશા સમાન અને વિરુદ્ધ દિશાનું પ્રતિક્રિયાબળ હોય છે. દરેક ક્રિયાબળને હંમેશા સમાન અને વિરુદ્ધ દિશામાં કે વિરુદ્ધ દિશાનું પ્રતિક્રિયાબળ હોય છે અને ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ કહેવામાં આવે છે. જો કે આને સરળ રીતે તમે આમ પણ રજૂ કરી શકો છો અથવા કરીને બીજું વિધાન, બળો હંમેશા જોડમાં જ લાગે છે. એ પદાર્થ પર બી વડે લાગતું બળ અને બી પદાર્થ પર એ વડે લાગતું બળ જેટલું જ અને વિરુદ્ધ દિશામાં હોય છે. વાક્ય રચના બહુ જોડ નથી, તમે તમારી રીતે લખી શકો છો. અહીંયા થોડુંક મિસ્ટેક લાગે છે કે દરેક ક્રિયાબળને હંમેશા સમાન અને વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયા બળ, એવું લખો તો ચાલે. ન્યૂની જરૂર નથી, ચોપડીમાં લખેલું છે. બળો હંમેશા જોડમાં જ લાગે છે. એ પદાર્થ પર બી વડે લાગતું બળ અને બી પદાર્થ પર એ વડે લાગતું બળ એટલું જ અને વિરુદ્ધ દિશામાં હોય છે. આ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ છે. હવે
ત્રીજા નિયમમાં ઘણી બધી ગેરસમજ ઊભી થાય છે. દાખલા તરીકે એક પદાર્થ બીજા પર બળ લગાડે બીજો પહેલા પર લગાડે, બંનેનો સદિશ સરવાળો કરો તો પરિણામ શૂન્ય ન થઈ જાય. તો દુનિયાનો એકે પદાર્થ ગતિ જ ન કરી શકે. ઘોડા ગાડીનું ઉદાહરણ લો. ઘોડો ગાડી પર જેટલું બળ લગાડે એટલું ગાડી ઘોડા પર પાછળ લગાડે તો ન ઘોડો આગળ જાય ન ગાડી આગળ જાય. પણ વ્યવહારમાં તો ઘોડો અને ગાડી બે આગળ જતા જણાય છે. એનો મતલબ શું છે? તો એ આપણે સમજવાનું છે. આમાં ઘણી ગેરસમજ છે ત્રીજા નિયમની અંદર, તો એની સ્પષ્ટતા કરીએ. તો પહેલું છે ક્રિયાબળ ને પ્રતિક્રિયાબળ એટલે બીજું કંઈ નહીં પણ બળ જ સમજવું. ક્રિયાબળ શબ્દ આવે કે પ્રતિક્રિયાબળ હોય, બંનેને બળ જ સમજવા, બે બળ જ છે. બીજું છે બંને બળો એક જ ક્ષણે લાગે છે, એક જ ક્ષણે. બરાબર? ઘણા એવું સમજે છે, દાખલા તરીકે દડાને આપણે દિવાલ તરફ ફેંકીએ છીએ ત્યારે દડાએ દિવાલ પર આઘાત આપ્યો એટલે દિવાલે દડા પર પ્રત્યાઘાત આપ્યો, દડો પાછો ગયો. આ તદ્દન ખોટું છે. કે ત્રીજા નિયમમાં કારણ અને અસરનો સંબંધ અભિપ્રેત નથી. એટલે ક્રિયાબળ લાગે પછી બદલામાં પ્રતિક્રિયાબળ આવે, વાત જ ખોટી. ક્રિયાબળ ને પ્રતિક્રિયાબળ સાથે જ હોય છે, એક જ ક્ષણે હોય છે. કોઈ પણ એકની ક્રિયાબળને બીજાના પ્રતિક્રિયાબળ ગણી શકો. દડો દિવાલ સાથે અથડાય તો દિવાલનું ક્રિયાબળ ને દડાનું પ્રતિક્રિયાબળ ગણો તો પણ ચાલે. અને એક ક્ષણનો પણ એમાં વિલંબ નથી થતો, બંને સાથે જ હોય છે. બંને બળો એક જ ક્ષણે લાગે છે. આ ખાસ જોવાનું છે. પહેલા એ બી પર લગાડે પછી બી એ પર લગાડે એવું નથી. એટલે કોઈ પણ એકની ક્રિયાબળ બીજાના પ્રતિક્રિયાબળ ગણી શકો, બંને સાથે જ હોય છે. ત્રીજું કે એ પર બી વડે લાગતું બળ એટલે સદિશ એફ એ બી. જો સંજ્ઞા યાદ રાખવાની, જેના પર લાગે ને એની નિશાની પહેલા આવે, જેને કારણે હોય તે પછી કહેવાય. તો સદિશ એફ એ બી એટલે એ પર બી વડે બળ, માઇનસ સદિશ એફ બી એટલે બી પર એ વડે બળ. એટલે બંને બળો સમાન મૂલ્યના છે. તમે માનકમાં મૂકો અથવા ખાલી તીર કાઢીને લખો તો મૂલ્ય કહેવાય ને, તો મૂલ્ય બંનેના સરખા છે. બરાબર? પણ દિશા પરસ્પર વિરુદ્ધ છે. તીર આવી ગયું એટલે માઇનસ નિશાની મૂકવી પડે છે. હવે પેલી ચોખવટ કે ઘોડો ગાડી પર ને ગાડી ઘોડા પર લગાડે એનું પરિણામી બળ ચોક્કસ શૂન્ય થાય છે. એ વડે બી પર ને બી વડે એ પર લાગતા બળોનું પરિણામી બળ શૂન્ય છે. તો એક પદાર્થની ગતિ કેમ થાય છે? તો ખાસ નોંધો, બે બળો ઉત્પન્ન થાય છે, સમાન મૂલ્યના છે, વિરુદ્ધ દિશાના છે, પણ બંને બળો એક પદાર્થ પર નથી લાગતા, બે જુદા જુદા પદાર્થ પર લાગે છે. એક પદાર્થ પર તો એક જ બળ લાગે છે ને એને કારણે ગતિ કરી શકે. એટલે દાખલા ગણતી વખતે પદાર્થ પર એક બળ આવે તેમ કહેવાનું, બીજું ક્યાં ગયું? બીજું તો સામેના પદાર્થ પર લાગતું હોય ને. દાખલા તરીકે તમને બે પદાર્થ આપેલા છે એ અને બી, કે આ પદાર્થ એ છે આ પદાર્થ બી છે, બંને અથડાય છે. તો એ બી પર બળ લગાડશે, બી એ પર લગાડશે, તો એ આનાથી ગતિ કરશે ને બી આનાથી ગતિ કરશે. એટલે બંને બળો એક પદાર્થ પર નથી લાગતા, બંને બળો જુદા જુદા પદાર્થ પર લાગે. એક પદાર્થ પર તો એક જ બળ લાગે. એની ગતિનો અભ્યાસ કરવો હોય તો એફ એ બી ને ધ્યાનમાં લેવાનો, એનાથી એ ગતિ કરશે, પ્રવેગ આપશે. બી ની ગતિનો અભ્યાસ કરવો હોય તો એફ બી ને ધ્યાનમાં લેવાનો, એનાથી ગતિ કરશે. હા, એ અને બી ના બનેલા તંત્રનો વિચાર કરવા જાઓ, એ અને બી નું આખું તંત્ર વિચારો તો આ બળો આંતરિક બળો બની જાય અને એની પરિણામે અસર ચોક્કસ શૂન્ય થાય. આ બેનો સદિશ સરવાળો અને આ બાજુ લાવો પ્લસ કરો, સામે 0 થઈ જાય. તો બે પદાર્થનો ભેગો વિચાર કરતા હો ને ત્યારે આ બળો અંદરના આંતરિક બળો ગણાય જાય ને એનું પરિણામ ચોક્કસ શૂન્ય થાય. એનો વિગતવાર અભ્યાસ 7મા ચેપ્ટરની અંદર કણોનું તંત્ર અને ચાકગતિ આવે ત્યારે કરવામાં આવશે. અત્યારે એક પદાર્થ પર એક જ બળ લાગે છે એ ખાસ ધ્યાન રાખવાનું રહેશે અને એનાથી એ ગતિ કરે છે. બળો ઉદ્ભવે છે જોડમાં, બે બળો પણ જુદા જુદા પદાર્થ એક પર એક જ લાગે. હવે આપણે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમનું ગુજરાતીમાં વિધાન તો આપી દીધું, પણ ન્યૂટનનો જન્મ કોઈ ગુજરાતમાં નથી થયો. બરાબર? તો એને જે વિધાન આપ્યું તે અંગ્રેજીમાં હતું. તેના શબ્દ શું હતા? ટુ એવરી એક્શન there is equal and opposite reaction. To every action there is equal and opposite reaction. એટલે આ થયું કે દરેક ક્રિયાબળને ટુ એવરી એક્શન હંમેશા સમાન અને વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયા બળ હોય છે. ટુ એવરી એક્શન there is equal and opposite reaction. હંમેશા દરેક ક્રિયાબળને સમાન અને વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયા બળ હોય છે. તો ફરી એકવાર, દરેક ક્રિયાબળને હંમેશા સમાન અને વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયા બળ હોય છે, અથવા બળો હંમેશા જોડમાં જ લાગે છે. એ પદાર્થ પર બી વડે લાગતું બળ ને બી પદાર્થ પર એ વડે લાગતું બળ જેટલું જ લાગતું બળ જેટલું જ અને વિરુદ્ધ દિશામાં હોય છે. અંગ્રેજીમાં ટુ એવરી એક્શન there is a equal and opposite reaction છે.
આ શબ્દ એટલા અલંકૃત ને સુંદર છે એટલે સામાન્ય વાતચીતનો ભાગ. આપણે જ્યાં આવીને ન્યૂટનના ત્રીજા નિયમનો ઉપયોગ કરવા લાગીએ છીએ કે આને આમ કર્યું એટલે પહેલા સામે આમ કર્યું, પણ એ ન્યૂટનનો નિયમ એને કોઈ લાગતો વળગતો નથી. ન્યૂટનના નિયમમાં આઘાત અને પ્રત્યાઘાત સાથે હોય છે, કાર્ય કારણનો સંબંધ નથી. બરાબર. ત્રીજા નિયમમાં કાર્ય અને અસરનો સંબંધ અભિપ્રેત નથી, એટલે એક આઘાત આપે પછી બીજો પ્રત્યાઘાત આપે એવું છે જ નહીં, બંને સાથે જ હોય છે. એટલે ગેરસમજ દૂર કરવા માટે મુદ્દાઓ છે. ક્રિયાબળ અને પ્રતિક્રિયા બળ, એક્શન રિએક્શન, આ બધું શું સમજવાનું? બળ સમજવાનું. એટલે એકમ ને પરિમાણિક સૂત્ર પૂછે કામ લાગે. બળો, બંને બળો એક જ ક્ષણે લાગે એટલે કોઈ પણ એકને આઘાત બીજાને પ્રત્યાઘાત ગણી શકાય. એ પર બી વડે લાગતું બળ ને બી પર એ વડે લાગતું બળ સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના છે. એક પદાર્થ પર એક જ બળ લાગે છે એટલે એની ગતિ સમજી શકાય છે. બે પદાર્થનો સાથે વિચાર કરો તો સદિશ સરવાળો શૂન્ય થાય. એટલે એક પદાર્થ પર બે બળો નથી લાગતા કે આપણે એમ કહીએ કે પરિણામી અસર નાબૂદ થઈ જશે. તો આ રીતે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ સમજી શકાય છે.